વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 13 જે છે તમારું આપણું પર્યાવરણ અવર એન્વાયરમેન્ટ, તો એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની છે। તો જોઈએ વિભાગ એ પહેલાં સૌપ્રથમ ખાલી જગ્યા, એમાં પહેલો આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો ખાલી જગ્યા બનાવે છે તો આવશે પોષક સ્તર। બીજો છે કે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ ખાલી જગ્યા જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચાડે છે તો આવશે 10%। ત્રીજો, સૂર્યમાંથી આવતા ખાલી જગ્યા મનુષ્યના ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે તો પારજાંબલી વિકિરણો। ચોથો, આહાર શૃંખલામાં બધા પ્રાણીઓ ખાલી જગ્યાઓ છે તો આવશે ઉપભોગીઓ। પાંચમો છે CFC રસાયણનો ઉપયોગ ખાલી જગ્યા માટે હાનિકારક છે તો આવશે ઓઝોન સ્તર માટે। છઠ્ઠો છે ખાલી જગ્યા પોષક સ્તર પછી સજીવો માટે ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે તો આવશે ચોથા પોષક સ્તર પછી। હવે છે ખરા ખોટા, કે નિવસન તંત્ર જૈવ ઘટકોનું જ બનેલું છે, ખોટું। આઠમો, ઉત્પાદકો કરતાં ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય છે તો આ છે ખરું। નવમો, જીવાણુ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું અપમાર્જન કરે છે તો આવશે ખરું। દસમો, ઉદ્યાન અને ખેતર કૃત્રિમ નિવસન તંત્ર છે તો આવશે ખરું। 11મો, UV વિકરણો O3 એટલે કે ઓઝોનનું વિઘટન કરે છે તો આવશે ખોટું। હવે જે સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો છે એમાં 12મો, નીચેના પૈકી કયા સમૂહમાં માત્ર જૈવ અવિઘટનીય પદાર્થો છે તો આવશે C, DDT, પ્લાસ્ટિક ને પોલિથીન। 13મો છે, નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે તો આવશે D, ઉચ્ચ માંસાહારી। 14મો છે, ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ, મોર, સમડી, ઉંદર વગેરે આહાર શૃંખલામાં છે। સમયાંતરે ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે, નીચેનામાંથી કોનામાં જંતુનાશકનું સંકેન્દ્રણ સૌથી ઓછું હશે તો આવશે ઓપ્શન નંબર B, ઉંદરમાં। 15મો છે, આહાર શૃંખલામાં માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ વધારે હોવાનું કારણ તો આવશે ઓપ્શન નંબર C, માંસાહારીઓ કરતાં તૃણાહારીઓને ખોરાક સરળતાથી અને વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। 16મો છે, સ્થળજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓમાં પ્રાપ્ત સૌર ઉર્જાનો કેટલા ટકા ભાગ પર્ણો દ્વારા ખાદ્ય ઉર્જામાં રૂપાંતર થાય છે તો આવશે ઓપ્શન નંબર A, 1%। નેક્સ્ટ 17મો જોઈએ, વિધાન આપણે સમજાવવાના છે, તેમાં ઓપ્શન નંબર A જે છે આપણો સાચો આવશે કે વિધાન A અને વિધાન R બંને સાચા છે તથા R એ વિધાન એની સાચી સમજૂતી છે। 18મો છે, એમાં આવશે સાચું ઓપ્શન નંબર B કે વિધાન A અને વિધાન R બંને સાચા છે પરંતુ વિધાન R એ વિધાન એની સાચી સમજૂતી નથી। હવે છે માગ્યા મુજબ જવાબ આપો। CFCનું પૂરું નામ આપણે જાણીએ છીએ, ક્લોરોફ્લોરો કાર્બન। 20મો, વિઘટકોની ભૂમિકા જણાવો તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે। હવે છે 21મો, જળચર સજીવોની 3 તબક્કાની આહાર શૃંખલા લખો તો લીલા નાના જટિલીય છોડ, આગળ જઈએ તો જટિલીય નાના કીટકો, નાની માછલીઓ અને મોટી માછલીઓ। 22મો છે કે સ્વયંપોષીઓમાં સૌથી મહત્વનું ઉર્જા રૂપાંતર કયું છે તો પ્રકાશ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર। હવે છે પૂર્ણ નામ આપો। UNEP, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ। 24મો, શું કોઈ એક સજીવ 2 જુદા જુદા પોષક સ્તરે સ્થાન મેળવી શકે, સમજાવો તો હા, ઉંદર ઉપભોગી તરીકે, તૃણાહારી તરીકે તેમજ દ્વિતીયક ઉપભોગી તરીકે માંસાહારી પોષક સ્તરે સ્થાન પામેલ છે। 25મો છે, વ્યાખ્યા આપો નિવસન તંત્રની તો બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે। 26મો છે કે માછલી ઘરને નિયમિત સમયાંતર સાફ કરવા શા માટે જરૂરી છે, કારણ કે જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતા ચયાપચયિક ઉત્સર્ગ દ્વારા દ્રવ્યો માછલીના પાણીને પ્રદૂષિત કરે છે। 27મો છે, ઓઝોનનું નિર્માણનું માત્ર સમીકરણ દર્શાવો, જોઈ શકો છો સંપૂર્ણ સમીકરણ તમને આપેલું છે। 28મો છે કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કેવો અને કઈ તરફ હોય છે તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એકમાર્ગી અને ઉત્પાદકોથી ઉપભોગી તરફથી હોય છે। હવે 29મો છે કે આપેલ ચાર્ટમાં ઉત્પાદકો અને વિઘટકો ઓળખાવો તો જે A જે છે એ ઉત્પાદકો છે અને B જે છે એ મિત્રો વિઘટકો છે। 30મો તમને આપેલો છે, જોઈ શકો છો, એનો પણ નીચે તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, તમે વિડીયો સ્ટોપ કરી લખી શકો છો। હવે જોડકા છે તો સર્વાહારી
તેમાં આવશે સી દ્વિ ઉપભોગી અને એની સામે આવશે ક્યુ કાગળો, એનું ઉદાહરણ પણ આપવાનું છે. ઉત્પાદક તો આવશે ઈ સૌર ઉર્જાના રૂપાંતરકો અને એની સામે આવશે પી ઘાસ. ત્રીજો છે મૃત પક્ષી તો આવશે મૃત પક્ષીમાં એ અપમાર્જક ને એમાં આવશે ટી એટલે કે શિયાળ. ચોથો છે માંસાહારી, તેમાં આવશે બી દ્વિતીય ઉપભોગી અને આવશે સી વાઘ. પાંચમો છે તૃણાહારી, તેમાં આવશે ડી પ્રાથમિક ઉપભોગી અને આર તો આવશે હરણ. 32મો છે સૌથી વધુ ઉર્જા પ્રાપ્તિ સ્વયંપોષીના સ્તરે સૌથી વધુ ઉર્જા વ્યય તો આવશે ઉપભોગી સ્તરે. 33મો જોઈ શકો છો, આનો જવાબ તમને આપેલો છે. 34માના પણ હવે તમને મોટા પ્રશ્નો જે છે એના જવાબો તમને આપેલા હશે. તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વિગતવાર લખતા રહેવાનું છે. પહેલો છે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, તો એના પણ સંપૂર્ણ કારણો અને જવાબ આપેલ છે. બીજો જે છે કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થાય. નેક્સ્ટ તફાવત આપો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તેમાં પણ સંપૂર્ણ મુદ્દા તમને જણાવેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરી મુદ્દાઓ લખી શકો છો. ચોથો છે વૈજ્ઞાનિક કારણ આપો સજીવોના આહાર સંબંધો આહાર જાળ સ્વરૂપે હોય છે, તો એના પણ તમે જોઈ શકો છો. સંપૂર્ણ તમને માહિતી આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખી શકો છો. પાંચમો છે શા માટે ઓઝોન સ્તરનું વિઘટન ચિંતાનો વિષય છે, આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ, એ પણ તમે જોઈ શકો છો. સંપૂર્ણ પ્રશ્નોના જવાબો તમને આપેલા છે. છઠ્ઠો છે ટૂંક નોટ લખો ઉપભોગી સજીવો, તેમાં છે તૃણાહારી, માંસાહારી, સર્વાહારી વિશે અલગ અલગ માહિતીઓ તમને આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નોના જવાબ લખી શકો છો. સાતમો છે પોષક સ્તરો એટલે શું, એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી તેમાં વિવિધ પોષક સ્તરો સમજાવવાના છે. આપણે જોઈ શકો છો સંપૂર્ણ તમને જવાબ આપેલ છે. આઠમો જે પ્રશ્ન છે એમાં પણ જવાબ છે તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરી તમારે લખી લેવાનો છે. વિભાગ સી જોઈએ જે 3 ગુણના પ્રશ્નો છે. એમાં પહેલો નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના મુખ્ય 6 મુદ્દાઓ આપણે લખવાના છે. જોઈ શકો છો વિગતવાર તમને મુદ્દાઓ આપેલા છે. જે છે કે કૃષિ ક્ષેત્ર જંતુનાશકો અને અન્ય રસાયણોમાં અનિયંત્રિત ઉપયોગ છે, અને એના મિત્ર અમુક જે મુદ્દા આપેલા છે આપણે એના સાચા જવાબો આપણે આપવાના છે. ત્રીજો છે કે નીચે આપેલા ઉર્જા પિરામિડને સંગત પ્રશ્નોના ઉત્તર લખો. તો આ પ્રશ્નો છે ને નીચે તેના સંપૂર્ણ જવાબ આપેલા છે, તમે વિડીયો સ્ટોપ કરી લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 13 જે છે આપણું પર્યાવરણ, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.